તારીખ 11મી નવેમ્બર વેરાવળમાં એક સ્ત્રીનું મૃત્યુ થાય છે। આ મામલે જ્યારે પોલીસને જાણકારી મળે છે ત્યારે પોલીસ ત્યાં પહોંચે છે। ઘરની બહાર તાળું હતું। પોલીસ તાળું ખોલે છે ત્યારે ત્યાં એક સ્ત્રીનો મૃતદેહ હતો। સ્ત્રી ઉંમરલાયક હતી। પોલીસ અને પરિવાર એવું માની રહ્યો હતો કે આ એક કુદરતી મૃત્યુ છે। પોલીસની ભાષામાં અકસ્માતે મોત હતું, પણ મોત અકસ્માતનું નહોતું। મોતની પાછળનું કારણ અને મોત આપનાર કોઈ જુદો હતો। તેની તપાસ ગીર સોમનાથ પોલીસ કરી રહી હતી। ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજા કેવી રીતના આ મોત આપનાર સુધી પહોંચ્યા તેની વાત હું તમને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં વિગતે કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું તમારો પ્રશાંત દયાળ અને તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ। પોલીસનું કામ બહુ ધીરજવાળું, કોનેવાળું અને જેમ અર્જુન માછલીની આંખને વેધે છે તે પ્રમાણે પોતાના નિશાનને નક્કી કરી તેની તરફ આગળ વધવાનું હોય છે। તારીખ 11મી નવેમ્બર છે। 11મી નવેમ્બરના રોજ વેરાવળની અંદર એક સ્ત્રીનું મૃત્યુ થાય છે એવા સમાચાર વેરાવળની પોલીસને મળે છે। વેરાવળની પોલીસ ત્યાં પહોંચે છે ત્યારે પોલીસને જાણકારી મળે છે કે ઘરની બહાર તાળું હતું અને અંદર સ્ત્રીનું મૃત્યુ થયું। આ સ્ત્રીને થાઇરોઇડ નામની બીમારી હતી। આ સ્ત્રીનું નામ ભાવનાબેન હતું। આનો પતિ વલસાડમાં નોકરી કરતો હતો અને દીકરી અમદાવાદમાં ભણતી હતી। આ મહિલા એકાકી જીવન જીવતા હતા। જ્યારે આ મામલાની જાણકારી ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાને થાય છે ત્યારે તેમનો અનુભવ તેમને કહી રહ્યો હતો કે કંઈક ગરબડ છે, આ અકસ્માત મોત નથી। કારણ કે જો અકસ્માત મોત હોય તો આ સ્ત્રી ઘરમાં એકલી હતી, બીમાર હતી, એ વાત સાચી, તો ઘરમાં મૃત્યુ પામે એ પણ બહુ સહજ હતું। પણ ઘરની બહાર તાળું કોણે માર્યું, આ એક પ્રશ્ન હતો। આ મામલામાં જોડાય છે પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી અને ગોસ્વામી પણ તપાસ શરૂ કરે છે, પણ કોઈ કડી મળતી નહોતી। પોલીસે તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા, પણ પોલીસને કોઈ શંકાસ્પદ વ્યક્તિ નજરે પડ્યો નહીં। પરિવારને જ્યારે પૂછ્યું કે કોઈની ઉપર શંકા છે ત્યારે પરિવારે પણ ના પાડી દીધી, પણ છતાં પોલીસ એવું માની રહી હતી કે આ કુદરતી મૃત્યુ નથી, મોતનું કારણ કંઈક જુદું છે। પોલીસે પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો અને પોસ્ટમોર્ટમ પણ થયું, પરંતુ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે તે પહેલાં તપાસ ચાલી રહી હતી। આ દરમિયાન એસપી જયદીપસિંહ જાડેજા ગીર સોમનાથમાં થયેલા અકસ્માતે મોત કેટલા થયા છે તેની યાદી મંગાવી અને એક પછી એક ઘટનાઓની તપાસ શરૂ કરી। ત્યારે એક અભિષેક નામના યુવકનું મૃત્યુ થયું હતું। તે પણ યુવાન વયનો હતો। આ યુવક પણ કેવી રીતના મૃત્યુ પામ્યો, પોલીસ પાસે કોઈ કડી નહોતી, એટલે વેરાવળની અંદર પોતાના બાતમીદારોને રવાના કરવામાં આવ્યા અને જાણકારી મેળવવાના પ્રયત્ન થયા। ત્યારે એક બાતમીદારે પોલીસને જાણકારી આપી કે તમે ખોટી દિશામાં તપાસ કરી રહ્યા છો, તમે જ્યાં ઘટના ઘટી છે તેના સીસીટીવી ચેક કરો છો, પરંતુ વાસ્તવમાં તમારે આસપાસ આવેલા મેડિકલ સ્ટોરના સીસીટીવી ચેક કરવા જોઈએ। જ્યારે પોલીસે મેડિકલ સ્ટોરના સીસીટીવી ચેક કરવાની શરૂઆત કરી ત્યારે એક યુવાન જેનું નામ છે શ્યામ ચૌહાણ તે શંકાના દાયરામાં આવ્યો, કારણ કે તેનું કામ હોમકેરનું હતું। આ શ્યામ ચૌહાણ છે એ બીમાર દર્દીઓને ઇન્જેક્શન આપવા જવા, તેમના બ્લડ સેમ્પલ લેવાનું કામ કરતો હતો। સામાન્ય રીતે હોમકેરનું કામ કરનાર જે છે તે દવા ખરીદતો નથી, પરંતુ શ્યામ ચૌહાણના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે તે કેટલીક દવાઓ ખરીદી રહ્યો હતો તેવું પોલીસને નજરે પડ્યું। આખરે શ્યામ ચૌહાણને પોલીસ લઈ આવે છે પોતાના તાબામાં, પોલીસ સ્ટેશનમાં। શ્યામ ચૌહાણ એ 24 વર્ષનો યુવાન છે, નાનો છે। તે દલીલ કરી રહ્યો હતો કે તે તો જે દર્દીઓ છે તેની સેવા કરે છે, તેમના બ્લડ સેમ્પલ લે છે, તેમની સારવાર કરે છે અને તેમાંથી તેનું ગુજરાન ચાલે છે। જ્યારે પોલીસે તેને પૂછ્યું કે તું ભાવનાબેનના ઘરે ગયો હતો ત્યારે તેણે કહ્યું હા, હું ભાવનાબેનના ઘરે ગયો હતો,
પણ ભાવનાબેનને થાઇરોઇડની બીમારી હતી, એટલે મને કહેવામાં આવ્યું હતું કે મારે બ્લડ સેમ્પલ લેવાનું છે, એટલે હું બ્લડ સેમ્પલ લેવા ગયો હતો. પણ ડૉક્ટરોનું કહેવું એવું હતું કે ભાવનાબેનનું મોતનું કારણ શ્વાસ રૂંધાઈ જવાને કારણે છે. તો ભાવનાબેન કેવી રીતના મૃત્યુ પામ્યા, આવો સવાલ એસપી જયદીપસિંહ જાડેજાને થઈ રહ્યો હતો. શ્યામ ચૌહાણ મોઢું ખોલવા તૈયાર નહોતો, પણ જ્યારે પોલીસની ત્રીજી આંખ ખુલી ત્યારે શ્યામ ચૌહાણને ખબર પડી હવે નહીં બોલીએ તો હવે ભસ્મીભૂત થઈશું, એટલે તેણે મોઢું ખોલ્યું. ત્યારે પોલીસ અધિકારીઓ ચોંકી ગયા. વાત એવી છે કે શ્યામ ચૌહાણે કબૂલાત કરી કે ભાવનાબેનનું મૃત્યુ કુદરતી નથી, પણ તેણે મોત આપ્યું છે. કેવી રીતના આપ્યું? તો શ્યામ ચૌહાણને ખબર હતી કે ભાવનાબેન ઘરમાં એકલા રહે છે, તેમના ગળામાં સોનાની ચેન, વીંટી અને બુટ્ટી હોય છે, એટલે તેમને થાઇરોઇડની બીમારી વખતે તેમનું સેમ્પલ લેવાનું હતું. તો શ્યામે કહ્યું હતું કે હું સેમ્પલ લેવા આવું, તમે ભૂખ્યા રહેજો, કારણ કે આ સેમ્પલ ભૂખ્યા પેટે લેવું પડે છે. શ્યામ ચૌહાણ ભાવનાબેનના ઘરે પહોંચે છે ત્યારે જુએ છે આસપાસ કોઈ નથી, એટલે તે ભાવનાબેનનું બ્લડ સેમ્પલ લેવાને બદલે તેમને એક ઇન્જેક્શન આપે છે. ભાવનાબેન પ્રશ્ન પણ પૂછે છે કે આ શેનું ઇન્જેક્શન છે? ત્યારે શ્યામ એવું કહે છે કે ટેસ્ટ માટે સેમ્પલ લેતા પહેલાં એક ઇન્જેક્શન અનિવાર્ય છે. ઇન્જેક્શન આપે છે. ત્યારબાદ જ્યારે તે બ્લડ સેમ્પલ લઈ રહ્યો હતો ત્યારે ભાવનાબેનની આંખો ઘેરાવા લાગી. તે શ્યામને પૂછે છે કે શ્યામ, મને કંઈ થઈ રહ્યું છે, શું થાય છે? શ્યામ ત્યારે જવાબ આપે છે કે લોહી જોઈને કદાચ તમને ચક્કર આવી રહ્યા છે. અને થોડીક જ વારમાં ભાવનાબેન બેહોશ થઈ જાય છે. શ્યામે જે ઇન્જેક્શન આપ્યું તે કોઈ સામાન્ય ઇન્જેક્શન નહોતું, તે એનેસ્થેસિયાનો ડોઝ હતો. એટલે જ્યારે દર્દીનું ઓપરેશન કરવાનું હોય અને બેભાન કરવાનો હોય ત્યારે જે એનેસ્થેસિયા આપવામાં આવે તેનો હેવી ડોઝ શ્યામે ભાવનાબેનને આપી દીધો હતો. ભાવનાબેન બેભાન થઈ જાય છે. તેમની કાનની બુટ્ટી, ચેન અને વીંટી કાઢી લે છે, છતાં ભાવનાબેનનો જીવ ચાલતો હતો. તે તેમના મોઢા ઉપર એક રૂમાલ મૂકી દે છે, તેમનો શ્વાસ રૂંધી નાખે છે, બહાર નીકળે છે. બહાર જતી વખતે ઘરને તાળું મારી તે રવાના થઈ જાય છે. આમ શ્યામે કબૂલાત કરી લીધી કે તેણે હત્યા કરી છે. પણ હવે એસપી જયદીપસિંહ જાડેજા અકસ્માતે મોત થયા હોય તેની યાદી લઈને બેઠા હતા ને શ્યામને સમજાયું કે હવે છુપાવવામાં માલ નથી, એટલે તે બીજી ઘટનાનો ઘટસ્ફોટ કરે છે. તેનો જ મિત્ર હતો જેનું નામ છે અભિષેક. અભિષેકને પગમાં સતત કળતર થતું હતું, એટલે અભિષેક પોતાના મિત્ર શ્યામને કહે છે કે મને પગમાં કળતર થાય છે, કઈ દવા લેવી? ત્યારે શ્યામ કહે છે હું સાંજે તારી ઘરે આવું છું. સાંજે જ્યારે તે પહોંચે છે ત્યારે તેના હાથમાં કોલ્ડ્રિંક છે. કોલ્ડ્રિંક કાઢે છે અને અભિષેકને કહે છે બીજો ગ્લાસ લઈ આવો. જ્યારે અભિષેક બીજો ગ્લાસ લેવા જાય છે ત્યારે તે જે ગ્લાસમાં કોલ્ડ્રિંક કાઢ્યું હતું તેમાં નામની જે ગોળી આવે છે, સામાન્ય સંજોગોમાં કેન્સરના દર્દીને પીડામાંથી મુક્ત કરવા માટેની દવા હોય છે. આ નામની ગોળીના 10 ગોળી તે કોલ્ડ્રિંક્સમાં મિલાવે છે અને એ કોલ્ડ્રિંક્સ તે અભિષેકને પીવડાવે છે. થોડીક જ વારમાં અભિષેક પણ બેહોશ થઈ જાય છે. તેને જે દાગીના પહેર્યા હતા તે દાગીના ઉતારી તેના મોઢા ઉપર ઓશીકું મૂકી તેને પણ મોત આપે છે. આમ અત્યાર સુધી શ્યામે 2 હત્યાની કબૂલાત કરી છે. પોલીસ એવું માની રહી છે કે હજી આણે વધુ હત્યાને અંજામ આપ્યો હશે. પણ ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાએ લોકોને વિનંતી કરતા અને જાગૃત રહેવા માટે અપીલ કરતા કહ્યું છે કે તમારી ઘરે હોમકેર માટે આવતા લોકોની પૂરતી જાણકારી રાખો. તેમના આધાર કાર્ડ, તેમની ઓળખ તમે જાણી લેજો, પછી જ તેમને તમારા ઘરમાં દાખલ થવા દેજો. અને જ્યારે ઘરમાં વૃદ્ધ વ્યક્તિ હોય ત્યારે ખાસ કરી આ પ્રકારની સેવા આપવા કોઈ વ્યક્તિ આવે ત્યારે તેમને એકલા રાખશો નહીં. બસ તો તમને તમારી સામે આ સ્ટોરી મૂકવાનું કારણ એટલું છે કે સાવચેત રહો, પોતાની સંભાળ રાખો, પોતાના પરિવારની સંભાળ રાખો. આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો. મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો. નમસ્કાર.